હલો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર મિત્રો 73 એમસીક્યુ આપણે સારી રીતે સમજીશું। અને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર ઓનલી 15 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો। આના અગાઉ મિત્રો આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પણ વિડીયો બનાવેલું છે બરોબર, જેના અંદર આપણે 75 પ્રશ્નો સારી રીતે પદ્ધતિશાસ્ત્રના ભણ્યા છે મિત્રો। એના પછી મિત્રો પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રનું પણ વિડીયો બનાવેલું છે મિત્રો, જેના અંદર 73 એમસીક્યુ સમજ્યા છે મિત્રો। આજે પદ્ધતિશાસ્ત્ર છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ બરોબર, એટલે આ 3 વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો આના સાથે। અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો નવો ટોપિક મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર બરોબર, જે 15 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે। અને આજે આપણે 73 એમસીક્યુ સારી રીતે સમજીશું મિત્રો બરોબર। અને જે શબ્દો જે છે ને મિત્રો અંગ્રેજીના એને સારી રીતે સમજજો મિત્રો, કે જેથી કરીને તમે મિત્રો એક ક્વેશ્ચનનો જવાબ તમે સારી રીતે પદ્ધતિશાસ્ત્રનો આપી શકો। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ। વોટ ઇઝ ધ એક્સપ્રેશન ટેકનિક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? તો આનો જવાબ આવશે મિત્રો પ્રોડક્ટિવ બરોબર, યાદ રાખી લેજો પ્રોડક્ટિવ। હવે બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે ધ યુનિટ ઓફ ટીચિંગ ઇન ડાયરેક્ટ મેથડ ઇઝ ધ સેન્ટેન્સ બરોબર, યાદ રાખી લેજો। તો પ્રશ્નને સમજીએ મિત્રો, યુનિટ ઓફ ટીચિંગ ઇન ડાયરેક્ટ મેથડ તો સેન્ટેન્સ આવે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ, વિચ ઓફ ફોલોવિંગ મેથડ્સ ઇઝ નો એઝ ધ ઓલ્ડેસ્ટ? યાદ રાખજો એઝ ધ ઓલ્ડેસ્ટ એન્ડ ક્લાસિકલ મેથડ। તો આનો જવાબ આવશે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ બરોબર। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ, ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ તો જવાબ આવે છે મિત્રો ગ્રામર રૂલ્સ આર મેડ ટુ ક્રેમ એન્ડ ધ સ્ટુડન્ટ પ્રેક્ટિસ ધેમ બાય રિપીટેશન એન્ડ ગ્રામર ડ્રિલ્સ, યાદ રાખી લેજો બરોબર, એન્ડ ગ્રામર ડ્રિલ્સ। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ, ધ ડાયરેક્ટ મેથડ ઓર્ગેનાઇટેડ ઇન ખાલી જગ્યા 1901। તો આ મેથડ મિત્રો ફ્રાન્સના અંદર બની હતી અને માઇકલ વેસ્ટે બનાવી હતી, યાદ રાખી લેજો પાંચમા નંબરનો પ્રશ્ન છે। તો જો મિત્રો અંગ્રેજી મેથડના અંદર આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે, એટલે શબ્દોને ધ્યાનમાં રાખજો મિત્રો, અને ક્વેશ્ચન આન્સર તમારે મિત્રો આ રીતનું તૈયાર કરવું પડશે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ, ધ યુનિટ્સ ઓફ ટીચિંગ ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ તો વર્ડ આવે, જવાબ શું આવે વર્ડ આવે છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ, ધેર આર ટુ ઓલ્ડ મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ। તો અંગ્રેજી ભણાવવાની જૂની મિત્રો બે પદ્ધતિઓ જણાવો। તો એક આપી છે મિત્રો ડાયરેક્ટ મેથડ, બીજા નંબરમાં આપ્યું છે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ। આ બંને જે છે ને અંગ્રેજી ભણાવવાની જૂની પદ્ધતિઓ છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ, ધેર આર ન્યૂ મેથડ ઓફ ટેકનિક ઇંગ્લિશ। તો જો મિત્રો ધેર આર ન્યૂ મેથડ્સ ઓફ ટેકનિક ઇંગ્લિશ। તો એક આપ્યું છે મિત્રો બિલિંગલ મેથડ અને બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો સબસ્ટિટ્યુશન મેથડ બરોબર, યાદ રાખી લેજો બિલિંગલ મેથડ અને સબસ્ટિટ્યુશન મેથડ। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ, ઇન વિચ મેથડ ધેર ઇઝ નોટ અલાઉડ ટુ યુઝ ઓફ મધર ટંગ? તો ડાયરેક્ટ મેથડ આવે, આના અંદર જવાબ શું આવે છે મિત્રો ડાયરેક્ટ મેથડ। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રીડિંગ સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ વિચ મેથડ? ડૉક્ટર વેસ્ટ મેથડ। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલિંગલ મેથડ ટીચિંગ ઇઝ ડેવલપ્ડ બાય ડૉક્ટર CJ ડોડસોને બનાવેલી છે। કોને બનાવેલી છે? ડૉક્ટર CJ ડોડસોને આ મેથડ બનાવેલી છે બરોબર, બિલિંગલ મેથડને। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ, સબસ્ટિટ્યુશન મેથડ ઓફ ટીચિંગ ઇઝ ઇન્ટ્રોડ્યુસ બાય? તો આનો જવાબ આવ્યો છે મિત્રો HE પાલ્મર, યાદ રાખી લેજો બરોબર। આ મેથડ કોને બહાર પાડેલી છે મિત્રો? આ સબસ્ટિટ્યુશન મેથડ જે છે ને મિત્રો HE પાલ્મરે બહાર પાડેલી છે બરોબર, HE પાલ્મરે। તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે। શબ્દોને સમજજો મિત્રો, અને ગુજરાતીના અંદર સમજશો પણ જ્યારે પરીક્ષા આપશો ને ત્યારે બધું એક જ જેવું લાગશે, એટલે શબ્દોને ધ્યાનમાં રાખીને મિત્રો જવાબ આપવાનું રાખજો। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચ મેથડ ઇઝ ટીચિંગ ઇઝ ઓલ્સો નો એઝ ક્લાસિકલ મેથડ? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ આનો જવાબ આવે છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ, વિચ મેથડ ઓફ ટીચિંગ
ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેથડ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ જે છે મિત્રો આ સૌથી જૂનામાં જૂની મેથડ કહેવાય. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન વિચ મેથડ ધેર ઇઝ એક્સેસિવ યુઝ ઓફ મધર ટંગ? તો આનો જવાબ આવે છે મિત્રો ગ્રામર ટ્રાન્સલેટેડ મેથડ. બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ટીચિંગ અજય આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ મોર એમ્ફેસિવ ઓન તો રીડિંગ એન્ડ રાઇટિંગ. યાદ રાખી લેજો. બરોબર. આનો જવાબ આવે છે રીડિંગ એન્ડ રાઇટિંગ. તો આના અંદર મિત્રો કયા કયા શબ્દો યાદ રાખવાના? ગ્રામર ટ્રાન્સલેટર મેથડ એમ્ફેસી ઓન, આટલું યાદ રાખવાનું. પછી એના અંદર જવાબ આવે છે મિત્રો રીડિંગ એન્ડ રાઇટિંગ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગ્રામર ઇઝ ટોટ ડિડક્ટિવલી ઇન વિચ ટીચિંગ મેથડ? તો આના અંદર જવાબ આવે છે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ લેંગ્વેજ ટીચિંગ મેથડ ઇઝ મોસ્ટલી યુઝ ઇન રૂરલ એરિયા ઓફ ઇન્ડિયા? તો આનો જવાબ આવે છે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. આ જે છે ને એ રૂરલ એરિયાના અંદર વપરાય છે. બરોબર. ઇન્ડિયામાં. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ડાયરેક્ટ મેથડ વોઝ એડવોકેટેડ તો માઇકલ વેસ્ટે. બરોબર. અને 1901ના અંદર આની રચના કરવામાં આવી હતી આ મેથડની. બરોબર. ડાયરેક્ટ મેથડની. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ડાયરેક્ટ મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ ઇઝ ઓલ્સો નો એઝ? તો આનો જવાબ આવે છે મિત્રો નેચરલ મેથડ, મધર મેથડ, ઓરલ મેથડ. બરોબર. આ ત્રણે મેથડ આનો જવાબ આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ગ્રામર ઇઝ ટોટ બાય ઇન્ડક્ટિવલી ઇન? તો ધ ડાયરેક્ટ મેથડના અંદર આવે છે. બરોબર. ધ ગ્રામર ઇઝ ટોટ બાય ઇન્ડક્ટિવલી ઇન. તો ધ ડાયરેક્ટ મેથડ આનો જવાબ આવે છે. બરોબર. ધ ડાયરેક્ટ મેથડ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ મેક્સિમમ ઓફ ટીચિંગ ફ્રોમ સિમ્પલ ઓફ કોમ્પ્લેક્સ એન્ડ કોન્સેરેટ ટુ એબ્સ્ટ્રેક્ટ ઇન ખાલી જગ્યા? તો ખાલી જગ્યાના અંદર જવાબ આવે છે મિત્રો ધ ડાયરેક્ટ મેથડ જવાબ આવે. બરોબર. તો અમુક શબ્દો જે છે ને મિત્રો એ તમારે નોટ કરી લેવાના અને એના પછી આ જવાબ આવે એવી રીતે તમારે આ અંગ્રેજી તૈયાર કરવું પડશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન ધ ડાયરેક્ટ મેથડ ધેર ઇઝ એમ્ફેસિવ ઓન? તો એનો જવાબ આવશે મિત્રો લિસનિંગ એન્ડ સ્પીકિંગ. બરોબર. યાદ રાખી લેજો. આવા પ્રશ્નો આવી રીતે પૂછાઈ શકે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ મેથડ ઓફ ટીચિંગ લેંગ્વેજ ઇંગ્લિશ? તો ધ ડાયરેક્ટ મેથડ. તો આનો જવાબ આવે છે મિત્રો ધ ડાયરેક્ટ મેથડ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. બરોબર. તો આનો જવાબ એ આવે છે મિત્રો રીડિંગ એન્ડ રાઇટિંગ રિસીવ ધ મેજર ફોકસ. બરોબર. આનો જવાબ આવે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. ટીચિંગ ઓફ ગ્રામર ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ફોર ઇમ્પ્રુવિંગ ટુ? તો આ પ્રશ્નનો જવાબ આવે છે મિત્રો એક્યુરેસી. બરોબર. શું ઇમ્પ્રૂવ થાય છે મિત્રો? આના લીધે એક્યુરેસી ઇમ્પ્રૂવ થાય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ મેથડ ઇઝ મિડ વે બેટવીન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એન્ડ ધ ડાયરેક્ટ મેથડ? ધ બિલિંગલ મેથડ. યાદ રાખી લેજો. આનો જવાબ શું આવે છે? ધ બિલિંગલ મેથડ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાલી જગ્યા સ્યુટ મેજોરિટી ઓફ ઇન્ડિયન ટીચર? તો આનો જવાબ આવે છે મિત્રો ધ ટીચર બિલિંગલ મેથડ. યાદ રાખી લેજો. આવી તે પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર મેથડના અંદર પૂછાશે મિત્રો. એટલે આ જે પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે આપણી ચેનલ છે ટીચિંગ અજય કરીને. બરોબર. એના પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આ ટેટ 1 માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. આખું એનું પ્લેલિસ્ટ બનાવી છે. પ્લેલિસ્ટનું નામ છે મિત્રો ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ HS 2025-26. બરોબર. આવી રીતે આખું પ્લેલિસ્ટ બનાવી છે જેના અંદર 27-28 વિડીયો બનાવ્યા છે મિત્રો. એ બધા જોજો. તમારા મિત્રોને કામ કરજો. અને એ જ બધા જે પ્રશ્નો છે ને ટેટ 2, ટાટ એસ અને ટાટ HS બધાના અંદર કામ આવશે. અને ટેટ 1ના અંદર પણ કામ આવશે. એટલે બધા વિડીયો તમે જોજો. તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ યુનિટ ઓફ ધ ટીચિંગ ઇન ધ બિલિંગલ મેથડ તો સેન્ટેન્સ સાથે જોડાયેલી છે. સો એનો જવાબ આવે છે સેન્ટેન્સ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ ઇઝ ફોકસ ઓન? તો જો મિત્રો આનો જવાબ આવે છે સાયલેન્ટ રીડિંગ આવે. શું આવે છે? સાયલેન્ટ રીડિંગ આનો જવાબ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર MP વેસ્ટ ઇન્વાઇટ ખાલી જગ્યા મેથડ એઝ રિએક્શન અગેન્સ્ટ ઇન ધ
ડાયરેક્ટ મેથડ? તો આનો જવાબ આવે છે મિત્રો ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. બરોબર, આનો જવાબ શું આવે? ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. તો જુઓ મિત્રો, આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી આ ચેનલનું નામ છે મિત્રો ટીચિંગ અજય. બરોબર, અને બીજું કે અગાઉ મિત્રો આપણે આના સિવાય ગુજરાતી પદ્ધતિશાસ્ત્રનું પણ વિડીયો બનાવ્યું છે અને આના પહેલાં પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રનું પણ વિડીયો બનાવેલું છે. બરોબર, જે તમારી પરીક્ષાના અંદર તમને ખબર છે મિત્રો 15 ગુણ અને 10 ગુણના અંદર પૂછાશે. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દઈએ. ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને જે ટેટ માટે જે મહત્ત્વના વિડીયો છે ને મિત્રો, એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને બીજું કે ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ એકાઉન્ટ બનાવેલું છે મિત્રો. એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે મિત્રો. એ રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો અને જીકે તમારી આ ટેટ 1ના અંદર 100% કામ આવશે. આના સિવાય હું એના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. એટલા માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો. ત્યાં જઈને તમે મને ફોલો કરી દો. બરોબર, તમને એજ્યુકેશન અપડેટ માટે ઘણો બધો ફાયદો થશે. હવે આગળનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો 33મા નંબરનો. વિચ મેથડ ઇઝ બિલીવડ ઇન ઇંગ્લિશ શુડ બી સ્ટડીડ ફોર ઇટ યુટિલિટી? તો આનો જવાબ આવશે મિત્રો ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ્સ. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવો જવાબ પૂછાઈ શકે છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ટીચિંગ મેથડ ઇઝ યુઝડ ફોર આર્મીઝ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર? તો બીજું વિશ્વ યુદ્ધ થયું હતું ને મિત્રો, એના અંદર આપણે અંગ્રેજીની કઈ મેથડનો ઉપયોગ કર્યો હતો મિત્રો? ઓડિયો લિંગ્યુઅલ મેથડ. બરોબર, ઓડિયો લિંગ્યુઅલ મેથડ યાદ રાખી લેજો. બરોબર, ઓડિયો લિંગ્યુઅલ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઓડિયો લિંગ્યુઅલ મેથડ ઇઝ ઓલ્સો નો એઝ આર્મી મેથડ. બરોબર, એ તમને ખબર પડી છે. શબ્દો યાદ રાખવાના મિત્રો. બરોબર, આ ઓડિયો લિંગ્યુઅલ મેથડ આવો શબ્દ આવે ને એટલે સમજી લે કે આર્મી મેથડ છે આ. અને શબ્દોથી મિત્રો તમે યાદ રાખશો તો તમને સારી રીતે બધું આ યાદ રહેશે. બરોબર, હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ મેથડ ઇઝ ફોકસ્ડ ઓન ધ પ્રિન્સિપલ્સ ઓફ બિહેવિયર્સ સાયકોલોજી? ઓડિયો લિંગ્યુઅલ મેથડ કહેવાય. બરોબર, આના અંદર કઈ મેથડ આવશે મિત્રો? ઓડિયો લિંગ્યુઅલ મેથડ આના અંદર ઉપયોગ થશે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ ઓલ્સો નો એઝ? તો આનો જવાબ આવશે મિત્રો ઓરલ એપ્રોચ. બરોબર, ઓરલ એપ્રોચ આવે છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ મોડિફાઈડ ફ્રોમ? તો ખાલી જગ્યા મેથડ. બરોબર, તો આના અંદર આવે છે ડાયરેક્ટ મેથડ. જવાબ આવે ખાલી જગ્યામાં. તો પ્રશ્ન જોઈ લો મિત્રો. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ મોડિફાઈડ ફ્રોમ ખાલી જગ્યા મેથડ, તો ડાયરેક્ટ મેથડ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગુડ સ્પીચ ઇઝ ધ રિઝલ્ટ ઓફ? તો જો મિત્રો ગુડ સ્પીચ ઇઝ ધ રિઝલ્ટ ઓફ, તો આનો જવાબ આવશે મિત્રો ગુડ લિસનિંગ. યાદ રાખી લેજો, શું જવાબ આવે? ગુડ લિસનિંગ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ બેસ્ટ પેસિવ સ્કિલ? જો મિત્રો પ્રશ્ન સમજો કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ પેસિવ સ્કિલ? તો આનો જવાબ આવશે મિત્રો લિસનિંગ સ્કિલ. બરોબર, લિસનિંગ સ્કિલ. આ શબ્દોને યાદ રાખવાના મિત્રો. બરોબર, તો ફોલોવિંગ, પેસિવ સ્કિલ, તો લિસનિંગ સ્કિલ. બરોબર, તો આવા બધા શબ્દોને યાદ રાખીને તમારે આ પ્રશ્નો ગોખવા પડશે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ આર પ્રોડક્ટિવ સ્કિલ? તો રાઇટિંગ અને સ્પીકિંગ. બરોબર, યાદ રાખી લેજો, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ઇઝ રેફર્સ ટુ ધ ઓવરઓલ ઓફ પ્લાન ફોર ધ ઓર્ડરલી પ્રેઝન્ટેશન ઓફ લેંગ્વેજ મટીરિયલ? તો આના અંદર આવે છે મિત્રો જવાબ મેથડ આવે. શું આવે? મેથડ જવાબ આવે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ઇઝ કોન્સર્ન વિથ ધ થિયરી ઓફ નેચર ઓફ લેંગ્વેજ એન્ડ લેંગ્વેજ લર્નિંગ? તો આના અંદર જવાબ આવ્યો છે મિત્રો એન એપ્રોચ જવાબ આવે. શું જવાબ આવે? એન એપ્રોચ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ. મેથડ ઇઝ રિગિડ વાઇલ એપ્રોચ ઇઝ ફ્લેક્સિબલ? હુ સેડ ધીસ? તો આ મિત્રો આ વાક્ય કોને આપેલું છે? તો ERDA આપેલું છે. કોણ આપેલું છે? ERDA. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ધ સ્ક્રિપ્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇન્ડિયન સ્ક્રિપ્ટ? તો ઇંગ્લિશ આનો જવાબ આવે. શું આવે છે? ઇંગ્લિશ સ્ક્રિપ્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇન્ડિયન સ્ક્રિપ્ટ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ. રાઇટિંગ ઇઝ કોલ્ડ અ ક્રિએટિવ? જો મિત્રો રાઇટિંગ ઇઝ કોલ્ડ અ ક્રિએટિવ, તો આર્ટ આવે. બરોબર, તો રાઇટિંગ શું છે મિત્રો? એક આર્ટ છે.
હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામર શુડ બી ટોટ બાય. તો આનો જવાબ આવશે મિત્રો ઇનેબલિંગ લર્નર ટુ પ્રેક્ટિસ ઇન કોન્ટેક્સ્ટ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચન આવશે. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર. અને આપણી ટીચિંગ અજય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ હાઉ વિલ અ ટીચર ટીચ અ રાઇટિંગ સ્કિલ ટુ ધ ક્લાસ એટ ધ લેવલ બેસ્ડ. તો આનો જવાબ આવશે મિત્રો બાય બ્રેનસ્ટોર્મિંગ એન્ડ બાય આસ્કિંગ સ્ટુડન્ટ ટુ રાઇટ ઇન ધેર વન વર્ડ. યાદ રાખી લેજો, બરોબર. બાય બ્રેનસ્ટોર્મિંગ એન્ડ બાય આસ્કિંગ સ્ટુડન્ટ્સ ટુ રાઇટ ઇન ધેર વન વર્ડ. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ અ ટીચર ઇઝ લેંગ્વેજ ક્લાસરૂમ આસ્કડ his students to translate the Spanish sentence into their mother tongue. He is using which of the given method? તો આનો જવાબ આવશે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. શું જવાબ આવે મિત્રો? ગ્રામર ટ્રાન્સલેટેડ મેથડ જવાબ આવે છે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ અ વાઇડ વેરિએટી ઓફ એક્સરસાઇઝ એક્ટિવિટીઝ ઓર ડિવાઇસ યુઝડ ઇન ધ લેંગ્વેજ ક્લાસરૂમ ઇઝ નો એઝ. તો આનો જવાબ આવે છે મિત્રો ટીચિંગ ટેકનિક. યાદ રાખી લેજો, ટીચિંગ ટેકનિક. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ હાઉ મેની કોન્સોનન્ટ. યાદ રાખજો મિત્રો, હાઉ મેની કોન્સોનન્ટ આર ધેર ઇન ઇંગ્લિશ. તો 24 આવે, બરોબર. કેટલા છે મિત્રો? 24 છે. કોન્સોનન્ટ કેટલા છે? 24. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ હાઉ મેની ડિપ્થોંગ આર ઇન ધ ઇંગ્લિશ. તો 8 છે. કેટલા ડિપ્થોન છે? 8 છે, બરોબર. ડાયરેક્ટ આવી રીતે પ્રશ્ન યાદ રાખી લેવાનો, ડાયરેક્ટ શબ્દ સમજવાનો, પછી એનો જવાબ શું આવશે મિત્રો એ રીતે યાદ રાખવાનું. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ વિચ ઇઝ ઓડિયો ટેકનિક એડ્સ. યાદ રાખજો મિત્રો, વિચ ઇઝ ઓડિયો ટેકનિક એડ. તો રેડિયો આવે, બરોબર. શું આવે? રેડિયો. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ વિચ ઇઝ ઓડિયો વિઝ્યુઅલ ટેકનિક એડ. તો ટેલિવિઝન આવે, બરોબર. જોઈ શકાય અને સાંભળી શકાય. એ શેના અંદર જોઈ શકાય? ટેલિવિઝનના અંદર. તો જોવા મિત્રો આ બધા અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, આપણી ટીચિંગ અજય ચેનલને. હજુ આવા ઘણા બધા વિડીયો આવશે મિત્રો ટેટ 1 માટે, અને અગાઉ જેટલા પણ વિડીયો બનાવ્યા છે ટેટ માટે એ બધા તમે જોજો. 27-28 વિડીયો છે અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમા મીન્સ ધ સેન્ટેન્સ ઇન. યાદ રાખી લેજો મિત્રો, કોમા મીન્સ ધ સેન્ટેન્સ ઇઝ. તો નોટ કમ્પ્લીટ, બરોબર. શું કહેવાય? નોટ કમ્પ્લીટ. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CLT? કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. યાદ રાખી લેજો, બરોબર. કમ્યુનિકેટિવ આવશે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ વિચ એક્ટિવિટી વિલ યુ ઓર્ગેનાઇઝડ ફોર કમ્યુનિકેશન કોમ્પિટેન્સ. યાદ રાખી લેજો, બરોબર. વિચ એક્ટિવિટી વિલ યુ ઓર્ગેનાઇઝડ ફ્રોમ કમ્યુનિકેશન કોમ્પિટેન્સ. તો આના અંદર જવાબ આવશે મિત્રો ટેલિંગ અ સ્ટોરી, બરોબર. શું આવે? ટેલિંગ અ સ્ટોરી, બરોબર. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ વોટ એક્ટિવિટી શુડ ધ ટીચર ઓફ ઇંગ્લિશ ઇમ્પ્લિમેન્ટ ટુ મેક એન્ડ ક્રિએટિવ લેસન પ્લાન ફોર એન્ડ સ્ટુડન્ટ. તો આનો જવાબ આવશે મિત્રો રિકિટેશન ઓફ પ્રોઝ એન્ડ પોએટ્રી, બરોબર. રિકિટેશન ઓફ પ્રોઝ ઓફ પોએટ્રી. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ ધ એક્સપેન્સિવ સ્કિલ ગિવન ફ્રોમ બિલો આર. તો સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ ધેર આર ખાલી જગ્યા મેજર ફ્રોમ ઓફ રીડિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ. તો 5 આવે. શું આવે છે? 5. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ મેક્સિમમ ઓફ ટેકનિક ઇંગ્લિશ લેંગ્વેજ આર બેઝડ અપોન. તો કિર્ક્યુલમ આવે. શું જવાબ આવે આનો? કિર્ક્યુલમ જવાબ આવે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડક્ટિવ. યાદ રાખજો, ઇન્ડક્ટિવ મેથડ મીન્સ. આનો જવાબ આવે છે મિત્રો ટુ પ્રોસીડ. યાદ રાખજો, ટુ પ્રોસીડ ફ્રોમ ઓબ્ઝર્વેશન ટુ લો એન્ડ રૂલ્સ. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ મેથડ મીન્સ. તો મેથડનો મતલબ શું થાય છે? ઇટ ઇઝ અ સ્ટાઇલ ઓફ ધ પ્રિપેરેશન ઓફ કોન્ટેન્ટ ઇન ધ રૂમ્સ, બરોબર. યાદ રાખી લેજો, આનો જવાબ આવે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ વોટ ડુ યુ મીન બાય એપ્રોચ. તો ઇટ ઇઝ રિલેટેડ ટુ
પ્રોસેસ એન્ડ ગોલ્સ ઓફ એજ્યુકેશન. બરોબર, શું થાય છે મિત્રો? વોટ ડુ યુ મીન ઓફ એપ્રોચ? તો ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્રોસેસ એન્ડ ગોલ્સ ઓફ એજ્યુકેશન. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ. ટ્રાન્સલેશન મેથડ મીન્સ, બરોબર યાદ રાખી લીધો પ્રશ્ન છે. ટ્રાન્સલેશન મેથડ મીન્સ ઇટ ઇઝ અ ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ. બરોબર, ઇટ ઇઝ અ ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ. ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ અ કમ્પોઝિશન ઇન ઇંગ્લિશ. A composition in English is divided into stage. બરોબર, તો કેટલા સ્ટેજના આન્સર છે? 4 સ્ટેજના આન્સર છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ. લેંગ્વેજ ટીચિંગ સ્ટાર્ટ ફ્રોમ લિસનિંગ સ્કિલ. બરોબર, હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ. હાઉ મેની બેઝિક સ્કિલ આર ધેર ઇઝ ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટેકનિક? તો 4 છે મિત્રો. કઈ છે? LSRW. બરોબર, જેને લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ કહેવાય છે. બરોબર, અને આને લાઇનસર યાદ રાખજો મિત્રો, પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન આવશે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ. લેંગ્વેજ ટીચિંગ સ્કિલ આર રિસ્પેક્ટિવલી. તો જો મિત્રો આના અંદર આવે છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. આ લાઇનસર યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર ધેર ઇઝ મેન ફોકસ ઓન ફ્લુએન્સી એન્ડ એક્યુરેસી. આનો જવાબ આવે. શું જવાબ આવે? ફ્લુએન્સી એન્ડ એક્યુરેસી. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ લેંગ્વેજ ઇઝ યુઝડ એઝ લિંગ્વા ફ્રેન્ચ ઇન ઇન્ડિયા? તો આનો જવાબ આવશે મિત્રો ઇંગ્લિશ આવે. શું આવે છે જવાબ? ઇંગ્લિશ. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઇંગ્લિશ ડાયલોગ મેથડ ઇઝ ઓલ્સો નો એઝ નેચરલ મેથડ? તો ડાયરેક્ટ મેથડ કહેવાય છે. આનો જવાબ શું આવે? ડાયરેક્ટ મેથડ. હવે જો મિત્રો તમને ખબર છે કે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના આપણે 73 પ્રશ્નો સમજવાના હતા, અને આવું જ આ અંગ્રેજીના અંદર પદ્ધતિશાસ્ત્ર પૂછાશે મિત્રો. શબ્દોને ધ્યાનમાં રાખીને મિત્રો જવાબને તમે ઓળખવાની કોશિશ કરજો મિત્રો. શબ્દો ક્યારેય નહીં બદલાય. બરાબર, જો ગુજરાતીના અંદર તમે એને સમજવા જશો મિત્રો તો બધું મિક્સઅપ થઈ જશે. બરાબર, એટલા માટે શબ્દો કયા વાપર્યા છે, જવાબ શું આવે છે, એને ધ્યાનમાં રાખીને તમારે આ બધી પ્રોસેસ સમજવી પડશે. તો 73માં નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ટેકનિક્સ ઇન રિસેપ્શન ટેકનિક? બરોબર, યાદ રાખી લેજો. તો અન્ડરસ્ટેન્ડિંગ આનો જવાબ આવે. શું આવે આનો જવાબ? અન્ડરસ્ટેન્ડિંગ. તો જો મિત્રો આ 73 પ્રશ્નો અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણે મિત્રો ટીચિંગ અજય જે ચેનલ છે એના પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેના અંદર પેજ બનાવ્યું છે. બંનેના અંદર આપણે ટેટ ટાટના વિડીયો પણ મૂકીએ છીએ અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ અપલોડ કરીએ છીએ. એટલે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે. ફોલો કરી દેજો. એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો થશે. અને હા, આપણી આ ટીચિંગ અજય ચેનલ જે છે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.